નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક. આપનું પ્રાચી ન્યૂઝમાં સ્વાગત છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત કાંકરિયા વિસ્તારમાં આવેલ ઝૂલાલાલ ઓપન એર થિયેટરની હાલત અત્યારના બેસ્માર બની ગઈ છે. અમદાવાદ શહેરનું એકમાત્ર ઓપન એર થિયેટર હોવા છતાં તેની જાળવણી અને વિકાસ પ્રત્યે તંત્રની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. થિયેટરની બેઠકો, લાઇટિંગ અને માળખાકીય સુવિધાઓ ખરાબ હાલતમાં છે, જેના કારણે કાર્યક્રમો યોજવામાં નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મહત્વની વાત એ છે કે એએમસી દ્વારા ઓપન એર થિયેટરના નામે નાગરિકો પાસેથી નાણાં વસૂલવામાં આવે છે, પરંતુ વાસ્તવિક થિયેટરને બદલે બાજુની ખુલ્લી જગ્યા આપી દેવામાં આવે છે. પરિણામે કાર્યક્રમ આયોજકોને ડેકોરેશન અને અન્ય વ્યવસ્થાઓ માટે વધારાનો ખર્ચ ઉઠાવવો પડતો હોય છે. નાગરિકોનો આરોપ છે કે ફી લેવામાં આવે છે, પરંતુ તેના અનુરૂપ સુવિધા આપવામાં નથી આવી રહી. સ્થાનિક નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે ઝૂલાલાલ ઓપન એર થિયેટરને તાત્કાલિક પુનઃ વિકસિત કરવામાં આવે અને શહેરની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે યોગ્ય માળખું ઊભું કરવામાં આવે. ત્યારે આ અંગે અમારા રિપોર્ટર હરીશ યાજ્ઞિક તે સ્થળ પર હાજર હતા અને તેઓ દ્વારા લોકો સાથે વાત કરવામાં આવી છે. તો આપણે પહેલા તે સાંભળીએ. શહેરનું કાંકરિયા વિસ્તારમાં આવેલું અમદાવાદ શહેરનું એકમાત્ર ઓપન એર થિયેટર જે વર્ષો જૂનું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સંચાલન કરવામાં આવે છે. દર વર્ષે અલગ અલગ જુદી સંસ્થા અને વ્યક્તિગત એ હોલને ભાડે આપવામાં આવે છે, જેથી સમાજમાં અને અમદાવાદ શહેર નાગરિકોને એનો સાંસ્કૃતિક લાભ લઈ શકાય. પણ કેટલા સમયથી એની હાલત એટલી બિસ્માર છે કે સ્થાનિકો એનો ઉપયોગ કરી શકતા નથી. નાગરિકો પાસે પૈસા તો ઓપન એર થિયેટરના નામે લેવામાં આવે છે, પણ બાજુમાં આવેલું ખુલ્લું ગ્રાઉન્ડ આપવામાં આવે છે, જેથી જે પ્રોગ્રામ કરતા છે એને એડિશનલ મંડપ સહિત અનેક ખર્ચા કરવા પડતા હોય છે. આપણી સાથે સ્થાનિક કાર્યકર્તા ઉપસ્થિત છે. આપણું શુભ નામ? મારું નામ જીતેન્દ્રભાઈ પટેલ. ચરોતર મોટી 27 પાટીદાર સમાજ છેલ્લા 15 વર્ષથી ઝૂલેલાલ ઓપન એર થિયેટરમાં પ્રોગ્રામ કરે છે. દર વર્ષે અમે સ્નેહ મિલન કાર્યક્રમ કરીએ છીએ. આ વર્ષે પણ ઝૂલેલાલમાં અમે પ્રોગ્રામ કર્યો છે. ઓપન એર થિયેટરની અંદર એની હાલત જોઈએ તો આપણને જોવી પણ ગમે એવી નથી, અને એના હિસાબે અમારે એડિશનલ ઓછામાં ઓછા 70,000 થી 80,000 રૂપિયા સ્ટેજનો પ્રોગ્રામ કરવા માટે કરવો પડ્યો અને ડેકોરેશનનો પણ કરવો પડ્યો, જેથી કોર્પોરેશનના જે લાગતા વળગતા અધિકારીઓ પણ કોઈ પ્રકારનું અહીંયા ધ્યાન રાખતો નથી. અને અમારે વારંવાર બધાને ફોન કર્યા, કોઈ કે મારા 3 વર્ષ થઈ ગયા બદલીના, કોઈ કે મારા 2 વર્ષ થયા બદલીના, કોઈ અમને રેગ્યુલર જવાબ મળ્યો નથી. પણ ઓછામાં ઓછા આ ઝૂલેલાલ ઓપન થિયેટરના ગ્રાઉન્ડની અંદર અમે અને અમારા મંત્રી શ્રી હસમુખભાઈ પટેલ ઓછામાં ઓછા 2 થી 3 ધક્કા ખાધા, ત્યારે અમારો આ પ્રોગ્રામ આજે સક્સેસ થવા જઈ રહ્યો છે ભારે મહેનત પછી. બીજે કાર્ય બેન, આપણું શુભ નામ? માધુરી પટેલ. આપણી શું ફરિયાદ છે કોર્પોરેશન અંગે? હવે અત્યારે અમને તો 2 દિવસ પહેલા જ ખબર પડી, થોડા દિવસ પહેલા. હવે આજે અમારે જે બી આવશે બધા અમને જ કમ્પ્લેન કરશે કે તમે તો આ હોલ નથી ને આવી રીતે ગ્રાઉન્ડમાં તાપમાં અમને કરો છો. પણ અમે શું કરી શકીએ? આ બધો એક્સ્ટ્રા ખર્ચો અમારે અત્યારે કરવો પડ્યો છે. આપણે એનાથી કોઈ નુકસાન થયું? નુકસાન થાય ને. આ તાપમાં અત્યારે અમારે ગેમો રમાડવાની, છોકરાઓને કોમ્પિટિશન અમારે રૂમમાં બેસાડીને ડ્રોઈંગ કોમ્પિટિશન કરવી પડી. જોવા જઈએ તો સ્થાનિકોની એક મોટી ઝૂલેલાલ સાંઈ હોલ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકમાત્ર ઓપન એર થિયેટર છે, જે વર્ષો જૂનું છે. એનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. આખા અમદાવાદનું અને કાંકરિયા ફરતે કરોડ રૂપિયાનો ખર્ચો કર્યા પછી આનું કેમ રિનોવેશન નથી થતું? એક પ્રશ્ન છે. આવનારા દિવસોમાં એની શું પ્રતિક્રિયા પડશે એ જોવાનું રહેશે. હરીશ સાથે વૈશા નાના, પ્રાચી ન્યૂઝ, અમદાવાદ. તો આ હતા અમારા રિપોર્ટર હરીશ યાજ્ઞિક, જેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઝૂલેલાલ ઓપન એર થિયેટર અમદાવાદ માટે મહત્વપૂર્ણ સાંસ્કૃતિક સ્થળ છે, પરંતુ તેની હાલત ચિંતાજનક છે અને નાગરિકો પાસેથી ફી લેવામાં આવે છે. તેમ છતાં મૂળભૂત સુવિધાઓનો અભાવ છે અને તંત્ર આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરે તેવી પણ માંગ છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે એએમસી દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે અને કેટલા સમયની અંદર કાર્યવાહી કરવામાં આવે છે. શું નાગરિકોની માંગને સંતોષવામાં આવે છે કે નહીં તે પણ જોવાનું રહ્યું. ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો. અને આવા વધુ સમાચાર માટે અમારી ચેનલને લાઇક કરી લો, શેર કરી લો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.